નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડાભી ગોવિંદ સૌરભરી સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આગળ આપણે ચર્ચા કરી હતી એ પ્રમાણે કે નિરપેક્ષ વક્રીભવનાંક કે માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક કોને કહેવામાં આવે છે એની આપણે સમજણ મેળવી હતી. સ્નેલનો નિયમ છે એના વિશે પણ વધારે ડિટેલમાં આગળ આપણે ચર્ચા કરી ગયા છીએ કે પ્રકાશનું જે વક્રીભવન છે એટલે કે આપણે આજે ચર્ચા કરી હતી આગળના વિડીયોની અંદર માધ્યમના નિરપેક્ષ વક્રીભવનાંકની. હવે આપણે ચર્ચા કરીશું કે નિરપેક્ષ વક્રીભવનાંક એટલે શું, એને સમજાવવાનો છે કે અલગ અલગ માધ્યમ હોય તો અલગ અલગ માધ્યમનો, અલગ અલગ પદાર્થ હોય તો અલગ અલગ પદાર્થનો નિરપેક્ષ વક્રીભવનાંક કેટલો હોય છે એની આપણે સમજણ મેળવવાની છે. તો સૌપ્રથમ આપણે ચર્ચા કરીશું નિરપેક્ષ વક્રીભવનાંક એટલે કે નિરપેક્ષ વક્રીભવનાંક છે એ કોને કહેવામાં આવે છે. આગળ પણ આપણે ચર્ચા કરી હતી એ પ્રમાણે કે માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ અને માધ્યમ 2 માં પ્રકાશની ઝડપનો જે ગુણોત્તર છે એ ગુણોત્તર જે દર્શાવે છે વક્રીભવનાંકની મદદથી આપણે દર્શાવતા હોઈએ છીએ. હવે આપણે ચર્ચા કરીશું માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક એટલે કે નિરપેક્ષ વક્રીભવનાંક સમજાવવાનો છે. આવી રીતના તમને પ્રશ્ન પૂછાઈ શકે છે 3 માર્કની અંદર કે નિરપેક્ષ વક્રીભવનાંક સમજાવો. 3 માર્ક્સનો અગત્યનો પ્રશ્ન છે. તમને પ્રશ્ન પૂછાઈ શકે છે કે નિરપેક્ષ વક્રીભવનાંક સમજાવવાનું છે તો કોને કહેવામાં આવે છે કે શૂન્યાવકાશની સાપેક્ષે માધ્યમના વક્રીભવનાંકને તે માધ્યમનો, જો આપણે જે વક્રીભવનાંક હોય છે શૂન્યાવકાશની સાપેક્ષે, પછી માધ્યમ કોઈ પણ હોય, કાચનું માધ્યમ હોય, પાણીનું માધ્યમ હોય, કેરોસીનનું માધ્યમ હોય, ટર્પેન્ટાઇનનું માધ્યમ હોય, કોઈ પણ માધ્યમ હોય, પણ કોઈ પણ માધ્યમ છે એની સરખામણી આપણે જેની સાથે કરવામાં આવે છે શૂન્યાવકાશની સાપેક્ષે કરતા હોઈએ છીએ. એટલે કે શૂન્યાવકાશની સાપેક્ષે માધ્યમનો જે વક્રીભવનાંક હોય, યાદ રાખજો, શૂન્યાવકાશની સાપેક્ષે માધ્યમના વક્રીભવનાંકને, તો ધ્યાન આપજો, શૂન્યાવકાશની સાપેક્ષે માધ્યમનો વક્રીભવનાંક એટલે માધ્યમ એટલે મેં તમને કીધું એ પ્રમાણે કોઈ પણ માધ્યમ હોઈ શકે છે ને માધ્યમનો જે વક્રીભવનાંક હોય છે તો તે માધ્યમને, તો તે શું કહેવામાં આવે છે, તે માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક કહે છે અથવા તેને નિરપેક્ષ માધ્યમનો વક્રીભવનાંક ગણવામાં આવે છે. કે શૂન્યાવકાશની સાપેક્ષે માધ્યમનો વક્રીભવનાંક, જે તે માધ્યમનો વક્રીભવનાંકને તે માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક કહેવામાં આવતું હોય છે. આગળ આપણે ચર્ચા કરી હતી એ પ્રમાણે. તો હવે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ આપણે આગળ ચર્ચા કરીએ એ પ્રમાણે કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી હોય છે આપણે બધા જાણીએ છીએ તે પ્રમાણે 3×10⁸ મીટર જેટલી હોય છે. તો જો શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ, શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ અને માધ્યમમાં પ્રકાશની ઝડપના ગુણોત્તર છે શું છે, શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ અને માધ્યમમાં પ્રકાશની ઝડપનો ગુણોત્તર છે. વક્રીભવનાંક છે એ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ અને માધ્યમમાં પ્રકાશની ઝડપનો શું છે, ગુણોત્તર છે. અને જેને આપણે સામાન્ય રીતે આપણે nm, વક્રીભવનાંકને n વડે દર્શાવીએ છીએ, પણ માધ્યમનો છે nm વડે દર્શાવાય છે. માધ્યમના વક્રીભવનાંકને આપણે nm વડે દર્શાવતા હોઈએ છીએ. તો વક્રીભવનાંક છે nm બરાબર શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ, તો શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ, માધ્યમમાં પ્રકાશની ઝડપ, માધ્યમમાં પ્રકાશની ઝડપ
જો આપણે વ્યાખ્યા જે પ્રમાણે કરી એ પ્રમાણે કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ અને માધ્યમમાં પ્રકાશની ઝડપ, તો શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ અને માધ્યમમાં પ્રકાશની ઝડપના જે ગુણોત્તર છે તો આ બંનેના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? નિરપેક્ષ વક્રી ભવનાંક કહેવામાં આવે છે. તો એના પરથી આપણે આવું સૂત્ર મેળવી શકીએ. NM બરાબર શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપને આપણે C સંજ્ઞા વડે દર્શાવતા હોઈએ છીએ, જ્યારે માધ્યમમાં પ્રકાશની ઝડપને આપણે V વડે દર્શાવીએ છીએ. એટલે કે એની ઝડપ છે, એનો વેગ છે એ V જેટલો લેવામાં આવે છે. તો આવું મને એક સમીકરણ મળે છે. જે સમીકરણ મળે છે એનું સમીકરણ નંબર 1 કહી દઈશ, જેથી કરીને આગળ આપણને સરળતા રહે. હવે સામાન્ય રીતે તમને કહી દઉં કે નિરપેક્ષ વક્રી ભવનાંક હોય છે, તો નિરપેક્ષ વક્રી ભવનાંકને ખાલી વક્રી ભવનાંક તરીકે પણ આપણે ઓળખતા હોઈએ છીએ. આપણે દરેક જગ્યાએ નિરપેક્ષ વક્રી ભવનાંક એવો શબ્દનો પ્રયોગ કરતા નથી, પરંતુ એની જગ્યાએ આપણે ફક્ત ને ફક્ત શું વાપરીએ છીએ? વક્રી ભવનાંક, આવો શબ્દ વાપરતા હોઈએ છીએ. અને એટલા જ માટે નિરપેક્ષ વક્રી ભવનાંકને વક્રી ભવનાંક પણ કહે છે કે નિરપેક્ષ વક્રી ભવનાંકને ફક્ત વક્રી ભવનાંક, નિરપેક્ષ વક્રી ભવનાંકને ફક્ત વક્રી ભવનાંક પણ કહે છે. નિરપેક્ષ વક્રી ભવનાંકની જગ્યાએ તમે વક્રી ભવનાંક આવો શબ્દ વાપરી શકો છો. હવે એને અનુલક્ષીને આપણે કોઈ પણ માધ્યમ છે કે કાચના માધ્યમમાં વક્રી ભવનાંક કેટલો છે, પાણીના માધ્યમમાં વક્રી ભવનાંક કેટલો છે, એને ઉદાહરણની મદદથી આપણે મેળવવું છે, તો કેવી રીતના મેળવી શકીએ તેની આપણે ચર્ચા કરીશું. સૌપ્રથમ એક ઉદાહરણ લો. ઉદાહરણ તરીકે કાચનું માધ્યમ છે. કોનું માધ્યમ છે? કાચ. તો જો કાચમાં પ્રકાશની ઝડપ, જો કાચમાં પ્રકાશની ઝડપ 2 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલી હોય તો યાદ રાખજો, જો તમને પ્રકાશની ઝડપ આપી દેવામાં આવી છે, કાચના માધ્યમમાં પ્રકાશની ઝડપ તમને કહી દીધું છે કે આટલી ઝડપે પ્રકાશ છે ગતિ કરે છે, તો એનો નિરપેક્ષ વક્રી ભવનાંક કેટલો થાય અથવા વક્રી ભવનાંક કેટલો થાય એ મારે શોધવું છે. તો આપણે એને NG, કેમ G સંજ્ઞા આપવા પાછળનું કારણ શું? કાચ. કાચ છે, કાચને આપણે અંગ્રેજીમાં કહેતા હોય ગ્લાસ, અને ગ્લાસ છે એટલા માટે ત્યાં ટૂંકમાં સંજ્ઞા આપવામાં આવી છે NG, કાચનો વક્રી ભવનાંક. શું આવે? કાચનો વક્રી ભવનાંક. તો આ જ સૂત્ર પ્રમાણે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છેદમાં માધ્યમ છે, તો માધ્યમ તરીકે અહીં કોનું માધ્યમ છે? કાચનું માધ્યમ છે, ને એટલા માટે કાચમાં પ્રકાશની ઝડપ. તો આપણે લખીશું શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છેદમાં કાચમાં પ્રકાશની ઝડપ અથવા તો કાચના માધ્યમમાં પ્રકાશની ઝડપ. NG બરાબર શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપને આપણે C વડે, કાચમાં પ્રકાશની ઝડપ છે એને સમજી લો આપણે V વડે દર્શાવીએ છીએ. આ જ સૂત્ર આપણે દર્શાવી શકતા હોઈએ છીએ. તો અહીંયા C નું મૂલ્ય આપણને આગળ પણ ખબર છે કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છે એ કેટલી હોય છે? 3 × 10⁸ જેટલી હોય છે મીટર પ્રતિ સેકન્ડ. જ્યારે અહીંયા કાચમાં પ્રકાશની ઝડપ આપણને આપી દીધેલી છે, કેટલી આપેલી છે? 2 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલી હોય છે. તો 10⁸ એકમ શું થઈ જાય છે? ઉડી જાય છે, ઉપર નીચે સરખા છે એટલા માટે. તો અહીંયા વધે છે શું? 3/2, ને 3/2 એટલે શું મળે મને? 1.5. એટલે કે આપણે કહી શકીએ કાચમાં પ્રકાશની જે ઝડપ છે એ કેટલી હોય છે? 1.5 જેટલી હોય છે. અને વક્રી ભવનાંક છે એકમ રહી છે, અને કોઈ જાતનો કોઈ એકમ હોતો નથી. કે અહીં કાચમાં પ્રકાશની ઝડપ 1.5 જેટલી છે, ને વક્રી ભવનાંક એકમ રહિત છે. ને લખતો નથી, પણ યાદ રાખજો કે વક્રી ભવનાંક છે, નિરપેક્ષ વક્રી ભવનાંકને કોઈ એકમ હોતો નથી, એટલે કે એકમ રહિત હોય છે. હવે
હંમેશા યાદ રાખવાનું, કોઈ પણ માધ્યમ હોય તો કોઈ પણ માધ્યમનો જે નિરપેક્ષ વક્રીભવનાંક હોય છે એ હંમેશા 1 કરતા વધારે હોય. કેવો હોય? 1 કરતા વધારે. કોઈ પણ હોય તો કોઈ પણ માધ્યમનો વક્રીભવનાંક હંમેશા 1 કરતા વધારે જ હોય છે. ઉદાહરણ તરીકે હવા છે તો હવાનો પણ વક્રીભવનાંક ઓછામાં ઓછો કેટલો હોય છે? 1 જેટલો હોય. 1 કરતા ઓછો હોઈ શકે નહીં. એટલા માટે યાદ રાખજો કે હવા છે તો હવામાં પ્રકાશની જે ઝડપ હોય છે અથવા એનો જે વક્રીભવનાંક હોય છે કેટલો હોય છે? એ 1 હોય છે. આ બાબત યાદ રાખવાની છે. હું તમને નોંધ કરીને ખાસ કરીને યાદ રાખજો. યાદ રાખવું, આ બાબતને ખાસ કરીને યાદ રાખવાની છે. 1 માર્ક્સની અંદર પણ પૂછાઈ શકે છે કે કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક હંમેશા 1 કરતા વધુ હોય છે. આ બાબતને ખાસ કરીને યાદ રાખવાની છે. કોઈ પણ માધ્યમ હોય તો કોઈ પણ માધ્યમનો જે નિરપેક્ષ વક્રીભવનાંક હોય છે એ હંમેશા શું હોય? 1 કરતા વધારે જ હોય છે. આ બાબત આપણા મગજની અંદર ફિટ થઈ જવી જોઈએ. તો આ હતી નિરપેક્ષ વક્રીભવનાંકની વાત. હવે અલગ અલગ માધ્યમ હોય તો અલગ અલગ માધ્યમની અંદર નિરપેક્ષ વક્રીભવનાંક, કયા માધ્યમનો કેટલો નિરપેક્ષ વક્રીભવનાંક છે એનો આપણે ડાયરેક્ટલી ચર્ચા કરીશું. કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક આવી રીતના તમે શૂન્યાવકાશની સાપેક્ષે પ્રકાશની ઝડપને અનુલક્ષીને શોધી શકો છો. પરંતુ અત્યારે ફક્ત આપણે ડાયરેક્ટલી એને વક્રીભવનાંક હું તમને જણાવી દઉં કે અલગ અલગ માધ્યમ છે તો અલગ અલગ માધ્યમનો વક્રીભવનાંક કેટલો છે એ તમને જણાવી દઉં. એક માર્ક્સ માટે ખૂબ જ અગત્યનું કોષ્ટક છે. પાઠ્યપુસ્તકની અંદર પણ તમને આપી દેવામાં આવેલું છે. તો આને યાદ રાખવાનું છે. સૌપ્રથમ માધ્યમની વાત કરીએ, પછી અલગ અલગ માધ્યમ હોય તો અલગ અલગ માધ્યમના જે વક્રીભવનાંક કેટલા હોય છે એની પણ આપણે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ પહેલું જે માધ્યમ છે તે છે હવા. હવાનું માધ્યમ હોય તો હવાના માધ્યમનો વક્રીભવનાંક કેટલો હોય છે? સામાન્ય રીતે તેનો જે વક્રીભવનાંક હોય છે 1.003 જેટલો હોય છે. પરંતુ સામાન્ય રીતે એને આપણે ગણીએ છીએ કેટલો? 1 જ ગણવામાં આવે છે. હવાનો વક્રીભવનાંક 1.003 જેટલો હોય છે, પરંતુ સામાન્ય રીતે વ્યવહારિક દ્રષ્ટિએ દાખલાઓની અંદર આપણે એનો 1 જ વક્રીભવનાંક ગણવામાં આવે છે. ત્યારબાદ આવે છે બરફ. બરફનો વક્રીભવનાંક છે 1.31. કેટલો છે? 1.31. હવે જેમ જેમ તમે નીચે જતા જશો તેમ તેમ વક્રીભવનાંક છે એ શું થતો જાય છે? વધતો જતો તમને જોવા મળે છે. એનો મતલબ એમ કે વક્રીભવનાંક વધે છે અને તેમ તેમ એનું જે માધ્યમ હોય છે એ વધારે શું થતું જાય છે? ઘટ બનતું જાય છે. એટલે કે આ પાતળું માધ્યમ છે, જેમ જેમ નીચે જશો એમ માધ્યમ પણ શું થતું જશે? ઘટ થતું તમને જોવા મળે છે. ત્યારબાદ આવે છે પાણી. તો પાણીનો વક્રીભવનાંક છે 1.33. આના કરતાં કેવો છે? વધારે છે. ત્યારબાદ આવે છે આલ્કોહોલ, એટલે કે આપણે કહેતા હોય શુદ્ધ ગુજરાતીમાં દારૂ. આલ્કોહોલ છે તો આલ્કોહોલનો વક્રીભવનાંક છે 1.36. આના કરતાં 3 પોઈન્ટ વધારે છે. જ્યારે પાંચમો જે પદાર્થ છે તે છે કેરોસીન, અને કેરોસીનનો વક્રીભવનાંક છે 1.44. અહીંયા તમે સામાન્ય રીતે આનો વક્રીભવનાંક 4/3 પણ દર્શાવી શકતા હોય છો. આ એક બાબત પણ યાદ રાખવી. પછી આવે છે ફ્યુઝડ ક્વાર્ટઝ. આ એક માધ્યમ છે ફ્યુઝડ ક્વાર્ટઝ. તો એનો જે વક્રીભવનાંક હોય છે 1.46. ત્યારબાદ સાતમું જે માધ્યમ છે, સાતમો જે પદાર્થ છે તે છે ટર્પન્ટાઇન તેલ.
ટર્પેન્ટાઇન તેલ, અને જે ટર્પેન્ટાઇન તેલ છે એનો જે વક્રી ભવનાંક છે 1.47 હોય છે. ત્યારબાદ આવે છે બેન્ઝીન, ખૂબ જ અગત્યનું છે, યાદ રાખજો, પૂછાય છે. બેન્ઝીન છે તો બેન્ઝીનનો વક્રી ભવનાંક છે 1.50 જેટલો હોય છે. ક્રાઉન કાચ, તો ક્રાઉન કાચ છે તો ક્રાઉન કાચનો વક્રી ભવનાંક હોય છે 1.52 જેટલો. કોના જેટલો હોય છે? 1.52 જેટલો વક્રી ભવનાંક ધરાવે છે. ત્યારબાદ આવે છે કેનેડા બાલ્સમ, આ માધ્યમ વક્રી ભવનાંક. તો નવમું જે પદાર્થ છે કેનેડા બાલ્સમ, કેનેડા બાલ્સમ છે ને કેનેડા બાલ્સમનો વક્રી ભવનાંક છે 1.53 જેટલો હોય છે. ત્યારબાદ આવે છે ખનિજ મીઠું, તો ખનિજ મીઠું છે એનો વક્રી ભવનાંક છે 1.54, વક્રી ભવનાંક છે 1.54 જેટલો હોય છે. ત્યારબાદ આવે છે કાર્બન ડાઇસલ્ફાઇડ, કાર્બન ડાઇસલ્ફાઇડ જેનો વક્રી ભવનાંક છે 1.63. કાર્બન ડાઇસલ્ફાઇડ છે CF2 વડે પણ આપણે દર્શાવતા હોય છે. કાર્બન ડાઇસલ્ફાઇડ, ડાઇ એટલે કે બે સલ્ફાઇડ છે એટલા માટે, સોરી CS2 સલ્ફાઇડ છે, CF2 ને ફ્લોરિન નથી. ત્યારબાદ 13મું જે તત્વ છે એ સઘન ફિલન્ટ કાચ, સઘન ફિલન્ટ કાચ, અને સઘન ફિલન્ટ કાચ છે જેનો વક્રી ભવનાંક છે 1.65. ત્યારબાદ 14મો જે માધ્યમ છે રૂબી, જેને આપણે કહેતા હોય માણેક તરીકે પણ ઓળખવામાં આવે છે, અને માણેકનો વક્રી ભવનાંક છે 1.71. 15મું માધ્યમ છે તે નીલમ છે, અલગ અલગ હીરાઓ છે, નીલમ છે, એનો વક્રી ભવનાંક છે 1.77 જેટલો હોય છે. ત્યારબાદ સૌથી છેલ્લે હીરો, જેનો વક્રી ભવનાંક છે 2.42. તમને પ્રશ્ન પૂછાઈ શકે છે, ખાસ કરીને યાદ રાખવાની એક આ બાબત કે હીરો છે, હીરાનો વક્રી ભવનાંક કેટલો હોય? 2.42 જેટલો હોય. અથવા તમને એમ પ્રશ્ન પૂછાય કે સૌથી વધારે વક્રી ભવનાંક કોનો હોય છે? તો સૌથી વધારે વક્રી ભવનાંક કોણ ધરાવે છે? હીરો છે. કેટલો છે? 2.42 જેટલો હોય છે. આ એક બાબત મગજમાં ફિટ કરી નાખો. અને સૌથી ઓછો વક્રી ભવનાંક કોનો છે? હવા. હવાનો વક્રી ભવનાંક 1 જેટલો અથવા 1.0003 જેટલો લેવામાં આવે છે. આ હતી વક્રી ભવનાંકની વાત. અને વક્રી ભવનાંક છે ને વક્રી ભવનાંક સાથે સંકળાયેલી એક બાબત છે, એની પણ આપણે ચર્ચા કરી લઈએ કે પ્રકાશની દ્રષ્ટિએ વધુ ઘટ માધ્યમ હોય એ વધુ દળ ઘનતા ધરાવતું હોય એવું જરૂરી નથી. એટલે કે જેની પ્રકાશીય દ્રષ્ટિએ વધુ ઘટ માધ્યમ હોય, એટલે એવું જરૂરી નથી કે જેમ જેમ માધ્યમ વધારે ઘટ હશે એની દળ ઘનતા વધારે જ હોય એવું જરૂરી હોતું નથી. એટલે કે એ વજન વધારે ધરાવતું એવું જરૂરી હોય નહીં. સામાન્ય રીતે આપણને ખબર છે કેરોસીન છે, તો કેરોસીનને તમે પાણી ઉપર મૂકો છો તો શું થાય? આપણે બધા જાણીએ છીએ કે કેરોસીન છે એ પાણીની સપાટી ઉપર શું થાય છે? તરે છે. ભલે કેરોસીનની પ્રકાશીય ઘનતા વધારે છે, પરંતુ એની જે દળ ઘનતા છે એ પાણી કરતાં કેવી હોય છે? ઓછી હોય છે. અને એટલા જ માટે એ શું થાય છે? એના પર તરે છે. કોઈ પણ પદાર્થ હોય, જો એની ઘનતા ઓછી હશે તો ઓછું ઘનતા ધરાવતો પદાર્થ છે એ વધુ ઘનતા ધરાવતા પદાર્થ ઉપર શું થાય છે? તરતો તમને જોવા મળે છે. એટલા માટે આ બાબતે ક્લિયર કરવાની છે. પ્રકાશીય દ્રષ્ટિએ વધુ ઘટ માધ્યમ પ્રકાશીય દ્રષ્ટિએ વધુ ઘટ માધ્યમ, યાદ રાખજો, પ્રકાશીય દ્રષ્ટિએ વધુ ઘટ માધ્યમ, એટલે કે પ્રકાશીય દ્રષ્ટિએ વધારે ઘટ માધ્યમ હોય પરંતુ એ વધુ દળ ઘનતા ધરાવતું હોય. પ્રકાશીય દ્રષ્ટિએ વધુ ઘટ માધ્યમ વધુ દળ ઘનતા ધરાવતું
હોય એ જરૂરી નથી. આ બાબત યાદ રાખવાની. પ્રકાશીય દ્રષ્ટિએ વધુ ઘટ માધ્યમ હોય તો એ વધુ જ દળ ઘનતા ધરાવતું હશે એવું જરૂરી હોય નહીં. ઉદાહરણ તરીકે કેરોસીનનો વક્રી ભવનાંક છે એ પાણી કરતાં કેવો છે? અહીંયા તમે જોઈ શકો છો. જો કેરોસીન છે તો કેરોસીનનો વક્રી ભવનાંક છે એ પાણી કરતાં તમને કેવો જોવા મળે છે? અને તો પાણીનો વક્રી ભવનાંક તમને અહીંયા જોવા મળે છે 1.33 જેટલો જોવા મળે છે. જ્યારે કેરોસીનનો વક્રી ભવનાંક તમને 1.44 જેટલો જોવા મળે છે. તો પાણી કરતાં કેરોસીનનો વક્રી ભવનાંક કેવો છે? વધારે છે. એટલે કે તમને કહેવામાં આવ્યું છે કે કેરોસીનનો વક્રી ભવનાંક છે પાણી કરતાં વધુ હોવાથી તે પ્રકાશીય દ્રષ્ટિએ તો શું છે? પાણી કરતાં વધુ ઘટ છે. ઉદાહરણ તરીકે કેરોસીનનો વક્રી ભવનાંક પાણી કરતાં વધુ હોવાથી, યાદ રાખજો કેરોસીનનો જે વક્રી ભવનાંક છે પાણી કરતાં કેવો છે? વધારે છે. કેરોસીનનો વક્રી ભવનાંક પાણી કરતાં કેવો છે? વધારે છે. અને વક્રી ભવનાંક વધારે હોવાના લીધે એ પ્રકાશીય દ્રષ્ટિએ કેવું માધ્યમ કહેવાય? વધારે ઘટ માધ્યમ કહેવાય. કેવું? વક્રી ભવનાંક વધારે છે ને એટલા જ માટે પ્રકાશીય માધ્યમ એ પ્રકાશીય ઘટ માધ્યમ ગણવામાં આવે છે. કરતાં વધુ હોવાથી તે પ્રકાશીય દ્રષ્ટિએ વધુ ઘટ માધ્યમ છે. અહીંયા આના ઉપરથી એક બાબત નક્કી થાય. વક્રી ભવનાંક વધારે તો પ્રકાશીય ઘટ માધ્યમ પણ કેવું હોય? એટલે કે વક્રી ભવનાંક વધારે હોય. અને વક્રી ભવનાંક વધારે હોવાના લીધે તે માધ્યમ પણ શું હોય? વધારે વધારે ઘટ જોવા તમને મળતું હોય છે. આ બાબત યાદ રાખવાની છે. એટલે પાણી કરતાં વધુ ઘટ હોય છે. પણ તેની દળ ઘનતા છે. પરંતુ તેની દળ ઘનતા પાણી કરતાં ઓછી છે. પરંતુ તેની જે દળ ઘનતા છે એ પાણી કરતાં કેવી છે? ઓછી છે. ને એટલા જ માટે કેરોસીન છે એ પાણી ઉપર શું થાય છે? પાણી છે કેરોસીન છે એ પાણીની સપાટી પર શું થાય છે? તરતું તમને જોવા મળે છે. કારણ શું છે? કારણ કે એની જે દળ ઘનતા છે એ પાણી કરતાં કેવી છે? ઓછી છે. એટલા માટે આના પછી એક બાબત યાદ રાખજો કે પ્રકાશીય દ્રષ્ટિએ વધુ ઘટ માધ્યમ છે વધુ દળ ઘનતા ધરાવતું હોય જરૂરી નથી. કેરોસીનનો વક્રી ભવનાંક છે પાણી કરતાં વધુ છે. ટૂંકમાં જેનો વક્રી ભવનાંક વધારે હોય એ વધારે ઘટ માધ્યમ ગણાય. એટલે કે વક્રી ભવનાંક વધારે તો ઘટ માધ્યમ પણ વધારે હોય છે. જેનો વક્રી ભવનાંક ઓછો તો પાતળું માધ્યમ. વક્રી ભવનાંક વધારે તો ઘટ, વક્રી ભવનાંક ઓછો તો પાતળું માધ્યમ ગણવામાં આવે છે. આ હતી નિરપેક્ષ વક્રી ભવનાંકની વાત. અને અલગ અલગ માધ્યમ છે તો અલગ અલગ માધ્યમનો વક્રી ભવનાંક કેટલો હોય એની પણ આપણે ચર્ચા કરી. હવે ઘટ માધ્યમ છે, પાતળું માધ્યમ છે. ઘટ માધ્યમ કોને કહેવાય? પાતળું માધ્યમ કોને કહેવાય? એના વિશે પણ આપણે ટૂંકમાં ચર્ચા કરી લઈએ. તો ધ્યાન આપજો. તો પ્રકાશીય ઘટ માધ્યમ અને પ્રકાશીય પાતળું માધ્યમ એટલે શું? પ્રકાશીય ઘટ માધ્યમ અને પ્રકાશીય પાતળું માધ્યમ એટલે શું? આવો પ્રશ્ન તમને 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. જો પ્રકાશીય ઘટ માધ્યમ ને પ્રકાશીય પાતળું માધ્યમ, સામાન્ય રીતે પ્રકાશીય ઘટ માધ્યમને આપણે ખાલી ઘટ માધ્યમ તરીકે ઓળખીએ. પ્રકાશીય પાતળા માધ્યમને આપણે ખાલી પાતળા માધ્યમ તરીકે ઓળખતા હોઈએ છીએ. આપણે આપણા વ્યવહારિક જીવનની અંદર એમ બોલતા નથી કે પ્રકાશીય ઘટ માધ્યમ કે પ્રકાશીય પાતળું માધ્યમ. આપણે ફક્ત એવું જ બોલીએ છીએ કે ઘટ માધ્યમ, પાતળું માધ્યમ. આવી જ રીતના એનો પ્રયોગ કરતા હોઈએ છીએ. તો કેમ ઘટ માધ્યમ કોને કહેવાય? પાતળું માધ્યમ કોને
કહેવામાં આવે છે. તો જ્યારે આપણે બે માધ્યમોની સરખામણી કરતા હોય ત્યારે વધારે વક્રીભવનાંક ધરાવતું માધ્યમ છે એ બીજા માધ્યમની સાપેક્ષે પ્રકાશીય વધારે ઘટ હોય છે. સમજી લો આપણે પાણી અને આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે પાણી અને કેરોસીન છે, તો આ બે માધ્યમની વાત છે, પાણી અને કેરોસીન. તો જેનો વક્રીભવનાંક વધારે હશે એ માધ્યમ છે એ બીજા માધ્યમ કરતાં શું હોય છે? વધારે ઘટ હોય છે. યાદ રાખજો, જેનો વક્રીભવનાંક વધારે, તો વધારે વક્રીભવનાંક ધરાવતું માધ્યમ હોય છે એ વધારે ઘટ હોય છે. ટૂંકમાં આપણે લખવાનું છે વ્યવસ્થિત કે બે શું કરતા હોય? બે માધ્યમોની સરખામણી કરતી વખતે કે બે માધ્યમોની સરખામણી કરતી વખતે વધારે વક્રીભવનાંક ધરાવતું માધ્યમ વધારે વક્રીભવનાંક ધરાવતું જે માધ્યમ હોય છે એ બીજા માધ્યમની સાપેક્ષે વધુ ઘટ હોય છે. એટલે બીજું જે માધ્યમ છે તો બીજા માધ્યમની સાપેક્ષે તે શું હોય છે? વધારે ઘટ હોય છે. બે માધ્યમોની સરખામણી કરતી વખતે વધારે વક્રીભવનાંક ધરાવતું માધ્યમ હોય છે, બીજા માધ્યમની સાપેક્ષે કેવું હોય છે? વધારે ઘટ હોય છે. ઉદાહરણ તરીકે તમારે લખવું હોય તો લખી શકાય કે પાણીનો વક્રીભવનાંક આપણે આગળ ચર્ચા કરીએ એ પ્રમાણે કેટલો થાય? 1.33 છે. જ્યારે કેરોસીનનો વક્રીભવનાંક આપણે જાણીએ છીએ એ પ્રમાણે કેરોસીનનો વક્રીભવનાંક કેટલો છે? 1.44 છે. તો આપણે જાણીએ આ બેમાંથી કોનો વક્રીભવનાંક વધારે છે? કેરોસીનનો. તો અહીં કેરોસીનનો વક્રીભવનાંક વધારે છે ને એટલા જ માટે કેરોસીન છે એ પાણી કરતાં કેવું કહેવાય? વધારે ઘટ કહેવાય. કે અહીં કેરોસીનનો વક્રીભવનાંક વધુ છે, તેથી તે વધારે પ્રકાશીય ઘટ માધ્યમ છે. કેરોસીનનો વક્રીભવનાંક છે એ પાણી કરતાં વધારે છે ને એટલા જ માટે તે શું છે? વધારે ઘટ માધ્યમ છે. હવે જ્યારે કોઈ પણ ઓછો વક્રીભવનાંક ધરાવતું માધ્યમ છે બીજા માધ્યમમાં એટલે કે વધુ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં દાખલ થાય છે, એટલે કે ઓછો વક્રીભવનાંક ધરાવતું બીજું માધ્યમ પ્રકાશીય પાતળું હોય છે. અહીં જો વધારેમાં શું કીધું છે? વધારે વક્રીભવનાંક ધરાવતું માધ્યમ હોય છે બીજા માધ્યમની સાપેક્ષ શું હોય? વધારે ઘટ હોય. જ્યારે ઓછો વક્રીભવનાંક ધરાવતું માધ્યમ પ્રકાશીય પાતળું માધ્યમ કહેવાય. ટૂંકમાં તમારે યાદ રાખવાનું, વધારે વક્રીભવનાંક હોય તો પ્રકાશીય ઘટ માધ્યમ, ઓછો વક્રીભવનાંક હોય તો પ્રકાશીય પાતળું માધ્યમ કહેવામાં આવે છે. હવે પ્રકાશીય પાતળા માધ્યમમાંથી પ્રકાશની ઝડપ પ્રકાશીય ઘટ માધ્યમની સાપેક્ષે વધારે હોય. આપણે સ્વાભાવિક રીતે જાણીએ છીએ જો વક્રીભવનાંક ઓછો હશે એટલે કેવું છે? પાતળું માધ્યમ હશે. પાતળું માધ્યમ હશે તો પાતળા માધ્યમની અંદર પ્રકાશની જે ઝડપ હોય છે કેવી હોય છે? વધારે. કોની સરખામણીએ? જે ઘટ માધ્યમ છે તો ઘટ માધ્યમની સરખામણીએ પ્રકાશીય પાતળા માધ્યમમાં પ્રકાશની ઝડપ હોય છે એ વધારે હોય છે. કે પ્રકાશીય ઘટ માધ્યમની સરખામણીએ પ્રકાશીય પાતળા માધ્યમમાં
પ્રકાશની ઝડપ વધારે હોય છે. પ્રકાશીય ઘટ માધ્યમની સરખામણીએ પ્રકાશીય પાતળું માધ્યમ હોય છે. તો પ્રકાશીય પાતળા માધ્યમમાં જે પ્રકાશની જે ઝડપ હોય છે એ કેવી હોય છે? વધારે હોય છે. પ્રકાશનું ત્રાંસુ કિરણ જ્યારે આપણે આગળ પણ ઘણી બધી આકૃતિઓમાં ચર્ચા કરી હતી એ પ્રમાણે કે પ્રકાશનું ત્રાંસુ કિરણ શું કરે? જ્યારે એક પારદર્શક માધ્યમમાંથી એટલે કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય તો શું થાય? સ્વાભાવિક રીતે જાણીએ છીએ એની ઝડપમાં શું થાય? ઘટાડો થાય છે. અને ઝડપમાં ઘટાડો થવાના કારણે શું કરે છે? લંબ તરફ ગતિ કરે. સામાન્ય રીતે અહીંયા જોઈ લઈએ આપણે. આ સમજી લો, આ પાણીનું માધ્યમ છે. અહીંયા એક લંબ દોરવામાં આવેલો છે. હવે આ છે એ હવાનું માધ્યમ છે. અહીંથી પ્રકાશના કિરણને કોઈ આપાત કરવામાં આવે છે. તો આ જે માધ્યમ છે એ કેવું માધ્યમ છે? પાતળું માધ્યમ. હવાનું માધ્યમ છે એટલે પાતળું માધ્યમ, પાણીનું માધ્યમ છે એટલે એ ઘટ માધ્યમ ગણવામાં આવે છે. જ્યારે પ્રકાશનું કોઈ કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં દાખલ થાય, શું થાય? પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં દાખલ થાય છે તો શું થાય છે? તેની ઝડપમાં ઘટાડો થાય. કારણ કે આનો વક્રી ભવનાંક ઓછો છે, આનો વક્રી ભવનાંક વધારે છે, એટલા માટે વધારે ઘટ છે. અને વધારે ઘટ હોવાના કારણે ત્યાં તેની ઝડપ છે એ શું થઈ જાય છે? ઘટી જાય છે. ધ્યાન આપજો, લખતા જઈએ અને સમજતા જઈએ કે પ્રકાશનું ત્રાંસુ કિરણ પ્રકાશીય પાતળા માધ્યમમાંથી પ્રકાશીય ઘટ માધ્યમમાં પ્રકાશીય પાતળા માધ્યમમાંથી પ્રકાશીય ઘટ માધ્યમમાં દાખલ થાય છે ત્યારે તેની ઝડપ ઘટે છે. શું થાય છે? ત્યારે તેની ઝડપ શું થાય છે? ઘટે છે. અને ઝડપ ઘટતી હોવાના લીધે જ તે આ શું કરે છે? લંબ તરફ ગતિ કરે. શું કરે છે? લંબ તરફ. તમને આ જો શું છે? લંબ છે. શું છે? લંબ. અને લંબ તરફ શું કરે છે? એ ગતિ કરતું તમને જોવા મળે છે. એટલે લંબ તરફ ગતિ કરે છે. તેની ઝડપ ઘટે છે અને તે લંબ તરફ વાંકું વળે છે. શું કરે છે? તે લંબ તરફ વાંકું વળે છે. બીજી બાબત આનાથી ઉલટું કે જ્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણ પ્રકાશીય ઘટ માધ્યમમાંથી પ્રકાશીય પાતળા માધ્યમ, સમજી લો આ જ પ્રકાશનું કિરણ છે, આ ઘટ માધ્યમ છે અને ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો શું થાય? ત્યારે તેની ઝડપ શું થશે? વધે છે. અને વધવાના કારણે જ તે શું થાય છે? તે લંબથી શું જાય છે? દૂર જાય છે. એના પછી હું તમને એક મસ્ત મજાનું ઉદાહરણ આપીશ કે પ્રકાશનું ત્રાંસુ કિરણ પ્રકાશીય ઘટ માધ્યમમાંથી પ્રકાશીય પાતળા માધ્યમમાં પ્રકાશીય પાતળા માધ્યમમાં દાખલ થાય છે ત્યારે તેની ઝડપ વધે છે. અને તે શું થાય છે? અને તે લંબથી દૂર તરફ વાંકું વળે છે. તે શું કરે છે? લંબથી દૂર તરફ શું થાય છે? વાંકું વળે છે. અહીંથી તમે જોઈ શકો છો લંબથી દૂર તરફ વાંકું વળતું તમને જોવા મળે છે. એક સામાન્ય તમને હું ઉદાહરણ આપું, સમજી લો કે આપણે કોઈ પણ જગ્યાએ પાણીની અંદર નાહવા જઈએ છીએ તો નાહવા જઈએ જ્યારે તમે જમીન ઉપર હોય ને જમીન ઉપરથી તમે દોડીને પાણીની અંદર જાઓ છો તો તમે જોયું હશે જ્યાં સુધી તમે જમીન ઉપર દોડતા જાઓ છો ત્યાં સુધી તમારી ઝડપ ખૂબ જ વધારે હશે. પણ જેવા તમે પાણીમાં જશો તો તમારી ઝડપ શું થઈ જાય છે? ઘટી જતી હોય છે. આપણે એ પણ નક્કી કરી શકીએ છીએ કે આપણે પાણીમાં વધારે દોડી શકીએ કે જમીન ઉપર.
તો તમે બધા ચોક્કસ કહેશો સાહેબ અમે જમીન ઉપર વધારે ઝડપથી દોડી શકીએ છીએ. કેમ? કારણ કે ત્યાં હવા છે તો હવાનો વક્રી ભવનાંક કેવો છે? ઓછો હોય છે. હવે આ તો પ્રકાશના કિરણની વાત છે. આ તો મેં સામાન્ય એક ઉદાહરણ તમને કહું છું. એવી રીતના પાણીમાંથી દોડીને તમે જમીન ઉપર આવો છો તો પાણીમાં તમે ધીરે ધીરે દોડી શકશો અને જેવા જમીન ઉપર આવશો તમારી સ્પીડમાં શું થઈ જાય છે? વધારો થાય. ટૂંકમાં જમીન ઉપરથી પાણીમાં જાઓ તો ઝડપમાં ઘટાડો થાય અને પાણીમાંથી જમીન ઉપર જાઓ તો ઝડપમાં વધારો થતો તમને જોવા મળે છે. તો આવી રીતના પ્રકાશીય ઘટ માધ્યમ અને પ્રકાશીય પાતળું માધ્યમ તમે સમજી શકો છો. આપણે ચર્ચા કરીએ એમ કે બે માધ્યમોની સરખામણી કરવામાં આવે છે ત્યારે વધારે વક્રી ભવનાંક ધરાવતું માધ્યમ છે એ શું હોય? જે બીજું માધ્યમ હોય છે બીજા માધ્યમની સાપેક્ષે કેવું હોય છે? વધારે ઘટ હોય છે. ઉદાહરણ તરીકે તમને કીધું પાણીનો વક્રી ભવનાંક અને કેરોસીનનો વક્રી ભવનાંક વધારે છે એટલા માટે તે વધારે ઘટ માધ્યમ છે. ઓછો વક્રી ભવનાંક ધરાવતું માધ્યમ હોય પ્રકાશીય પાતળું માધ્યમ કહેવાય. ટૂંકમાં વધારે વક્રી ભવનાંક ધરાવતું હોય તો પ્રકાશીય ઘટ, ઓછો વક્રી ભવનાંક ધરાવતું તો પ્રકાશીય પાતળું માધ્યમ કહી શકો છો. આ આપણે પ્રકાશીય પાતળા અને ઘટ માધ્યમની વાત કરી. તમે ખાલી પાતળું અથવા ખાલી ઘટ માધ્યમ પણ શબ્દ વાપરી શકો છો. ઘરમાં રહો, સુરક્ષિત રહો.